નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બીએ સેમેસ્ટર 6 ઇકોનોમિક્સ પેપર નંબર છે CC 600 અને જે મિત્રો તમારી 2024ની જે એક્ઝામ ચાલુ રહી છે તો મિત્રો એના મોસ્ટ આઈએમપી જેવા લોંગ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. સાથે મિત્રો જે 2023ની અંદર જે એક્ઝામ લેવાઈ હતી એના પેપરની પણ ચર્ચા કરીશું કે કઈ રીતના પૂછાયું હતું અને તેના પછી આપણે આઈએમપી ક્વેશ્ચન કેટલાક આપીશું કે એ જ તમારી એક્ઝામમાં આ વખતે પૂછાશે. તો વિડીયોનો એન્ડ સુધી જોતા રહેજો. અને બીજી કોઈ અપડેટ કે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણે ટેલિગ્રામ ગ્રુપ કે ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, તો ત્યાંથી જોઈન થઈ જજો. ત્યાં પણ તમને અપડેટ મળતી રહેશે. અહીંયા પેપર કુલ તમારું 70 ગુણના આવશે અને જેમાં વાત કરીએ કે 2 18 ગુણના ક્વેશ્ચન અને 2 17 ગુણના પ્રશ્નો હશે. સૌપ્રથમ પેપર જોઈ લઈએ કે તમે સ્ક્રીન પર જોઈ શકતા છો. 70 ગુણનું તમારું પેપર હતું અને CC 600 માઇક્રો ઇકોનોમિક્સ ભાગ 2. તેમાં પહેલા નંબરનો આઈએમપી ક્વેશ્ચન હતો કે જે વ્યાજ એ તરલતા જતી કરવાનો બદલો છે, તેની ચર્ચા કરો. 18 ગુણની અંદર ક્વેશ્ચન પૂછાયું હતું. અને બીજો હતો કે વ્યાજ દર નિર્ધારણ અંગેનો નવ પ્રશિષ્ટનો સિદ્ધાંત સમજાવો. તો આ બંને ક્વેશ્ચન 18 ગુણની અંદર પૂછાતા યુનિટ 1માંથી. તો એમાંથી ગમે તે તમને જે એક આવડે એ લખવાનું હતું. તો પહેલા યુનિટમાંથી આ બંને ક્વેશ્ચન પૂછાયા હતા કે જે 18 ગુણની અંદર, તો જેમાંથી ગમે તે એક લખવાનું હતું. બીજા નંબર છે વ્યાપાર ચક્ર એ શુદ્ધ નાણાકીય ઘટના છે, તેની ચર્ચા કરું. અને તેના અથવામાં 2 ક્વેશ્ચન હતા કે વ્યાપાર ચક્રનો અર્થ અને લક્ષણો અને તેને નિયંત્રણ કરવાના ઉપાયો. તો આ બંને સમજાવવાના હતા. એ 17 ગુણની અંદર પૂછાતું. ત્યારબાદ ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ કે ભારતમાં નાના પુરવઠાના ઘટકોની ચર્ચા કરી તેને અસર કરતા પરિબળ જણાવવાના. 18 ગુણની અંદર ક્વેશ્ચન યુનિટ 3માંથી પૂછાયું. અને ઉચ્ચ શિક્ષક જોઈશું નાનું અને નાનાના ગુણકની ચર્ચા કરું. તો નાના વાળો પાત્ર હતો જે યુનિટ 3 એમાંથી મિત્રો આ ક્વેશ્ચન પૂછાયું હતું. ત્યારે ક્વેશ્ચન નંબર 4 હતો કે ભાવસૂચક આંકનો અર્થ આપી તેની રચના સમજાવો. અને તેના અથવામાં 2 ક્વેશ્ચન હતા કે ભાવસૂચક આંકની મર્યાદાઓ અને તેનું મહત્વ. તો આ રીતનું મિત્રો તમારું પેપર હતું કે 2023નું. હવે આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ કે જેમાં તમે સ્ક્રીન પર જોઈ શકતા છો કે જે નવ પ્રશસ્તિ અર્થશાસ્ત્રીઓની વ્યાજ દરનો સિદ્ધાંત. તો એ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને એ જ ક્વેશ્ચન તમારા એક્ઝામમાં પૂછાતો હોય છે, તો એ તમારે પાકો તૈયાર કરવાનો છે. યુનિટ 2માંથી મિત્રો વેપાર ચક્રવાળો આખો ક્વેશ્ચન તમારે પાકો તૈયાર કરવાનો છે કે કેન્સનો વેપાર ચક્રનો સિદ્ધાંત તેમજ તેના નિયંત્રણના ઉપાયો. તો એ ક્વેશ્ચન તમારે પાકો તૈયાર કરી દેવાનું રહેશે. ત્યારબાદ જોઈ શકते ઉચ્ચ શક્તિકૃત નાનું અને આરક્ષિત નાનું, એ તમારે પાકો તૈયાર કરો. અને નાના પુરવઠા અંગેનો RBIનો અભિગમ. તો આ બંને ક્વેશ્ચન તમારે પાકા તૈયાર કરવાના રહેશે. યુનિટ 4માંથી વાત કરીએ કે જે તમે સ્ક્રીન પર જોઈશું ભાવસૂચક આંકનો અર્થ અને તેની રચના તેમજ ભાવસૂચક આંકની મર્યાદાઓ અને તેનું મહત્વ. આ ક્વેશ્ચન તમે એટલા પાકા તૈયાર કરશો કે જે તમારી એક્ઝામમાં જે ઇકોનોમિક્સ CC 600નું જે પેપર પૂછાય છે એમાં મિત્રો આપણે આઈએમપી આવે એમાંથી તમારે ક્વેશ્ચન પૂછાતા છે. બાકી કોઈ બીજા પણ આઈએમપી ક્વેશ્ચન જોતા હોય તો તમે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો અને તે અપડેટ આપી દઈશું. બાકી વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોઈન